આ બધા એમ કે ભાઈ કે મેલડીને આવતા એટલી વાર લાગે, આમ વાર લાગે. નહીં, હું એમ કહું છું કે મેલડીને આવતા વાર નથી લાગતી. આ વીજળીનો સમકારો થાય, એ સમકારો થાય, તમારી આંખ બંધ થાય ને ખુલે, એ આંખ બંધ થાય ને ખુલે એ પેલા મેલડી કે આવીને ઊભી ન રહી જાવ તો મને તાપી કાંઠાવાળી મેલડીને કોઈ માને નહીં. અને આ તો ગુજરાતની ધરતી છે ને ભાઈ, આ તો સુરતની ધરતી છે, આ ભારતની ધરતી છે. ગુજરાત મેકી ગયો, સુરત મેકી ગયો, અમેરિકા, લંડન, યુરોપ, ઓસ્ટ્રેલિયાની મેલ પર તમે ગયા જાવ અને ન્યાની ધરતીની માથે તમે જો આ મેલડીને માનતો હોય ને, ઈ પારકા ગામની ધરતી માથે તમને કોઈ આંગળી સીધે તેથી મેલડી કે પારકા ગામની ધરતી માથે જો ભાલા નો હોરવા ભૂતાડું તો હું મેલડી નો કરવા પણ વિશ્વાસ ને ભરોસો હોય છે. હજી આગળ સાંભળજો. એમ કે મેલડીને આવતા વાર લાગે. નહીં, હું એમ કઉ છું મેલડીને આવતા વાર નથી લાગતી. ગાયના શિંગની માથે રાયનો દાણો મેકો, ગાયનું શિંગડું હોય એના માથે રાયનો દાણો મેકો કેટલી વાર લાગે? આમ ગાય માથું હલાવે એટલે જ ને. એ રાયનો દાણો મેકો, આમ ગાય માથું હલાવે, ગોથું મારે, દાણો ગોથું મારે, એ પેલા આવીને ઉભી ન રહી જાય તો મેલડી ન કરાય. તમારા માણસ આ મેલડી છે. અને હું તો એમ કહું કે બાબા જીવતા તો બધાય ભૂલે ને, જીવતા તો બધાયના કાંડે ના આવે ભાઈ, બરાબર ને? જીવતા તો બધાય ખમકારા કરે. પણ આ મેલડી તાપા કાંઠાવાળી મેલડી એ છે કે મહાન ને મેલ પાવી જવાનું. મહાનમાં મરી ગયેલા મરદાની માથે આંગળી મેલો. કાળા માથાના માનવી ધૂણે એમ નહીં, પણ મેલડી એમ કહે છે કે મહાનમાં મરી ગયેલા મરદા ન ઉભા કરું તો હું મેલડી ન કહેવાય. આ મેલડી છે સાહેબ, આ દેવ છે. અને મેલડી નું કદાચ કોઈ એમ કે મેં મેલડી ની માનતા કરી છે પછી હું માતાજીને માનતો નથી, હું માનતો બંધ થઈ ગયો છે તો હાથ પેઢીઓ લગી ભલામણા ઘરની મેલ આમ હખે રહેવા દે તો મેલડી નો કહેવાય. આ દેવ છે ભલામણા. મેં પેલા કીધું ને કોઠિયાના કોઠ મટી જાય પણ મેલડીના નામનો સાંજલો નહીં જાય ભલામણા.